जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. રવિવારનું રંજન. આ વિડીયો જોઈ રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. મિત્રો, આજે કવિઓની રમૂજ કરવી છે, પણ કવિઓ વિશે બોલવું એ પહેલા એક સ્પષ્ટતા કરી દઉં કે હું પોતે પણ કવિ છું. મારા 6 જેટલા કાવ્ય સંગ્રહો છે અને એમાંય વિદ્વાનોએ જેની નોંધ લીધી હોય એવા 3 છે. હરિવંશરાય બચ્ચનની મધુશાલાનો મેં ગુજરાતીમાં કરેલો સમશ્લોકી અનુવાદ, ભગવાન શ્રી સ્વામિનારાયણની રચેલી શિક્ષાપત્રી એનો મેં ગુજરાતી દોહાઓમાં કરેલો પદ્યાનુવાદ અને મારા લખેલા 50 પ્રતિકાવ્યો. એટલે આ 3 મારા પણ જાણીતા કાવ્ય સંગ્રહો છે. એટલે હું પોતે કવિ છું અને ગુજરાતી ભાષાના જે સિનિયર મોસ્ટ કવિઓ છે એ તમામ મારા માટે વંદનીય છે, પૂજનીય છે અને મને ખૂબ આદર છે. મારી ઉંમરના યુવાન કવિઓ પણ મારા મિત્રો છે, નવોદિત કવિઓ પણ મને બહુ વહાલા છે. એટલે આ એપિસોડ શરૂ કરતા પહેલા નાનકડી ચોખવટ કે આ માત્ર વિનોદ માટે છે. તો શરૂ કરીએ કવિની કોમેડી. હું મારા પ્રકાશક પાસે બેઠો હતો, એમાં એક કાવ્ય સંગ્રહ મારા હાથમાં આવી ગયો અને મેં આમ પાના ફેરવા ને એની કિંમત વાંચી તો 40 રૂપિયા ને 10 પૈસા. એટલે મેં તરત જ મારા પ્રકાશકને પૂછ્યું કે આ કાવ્ય સંગ્રહની કિંમત 40 રૂપિયા ને 10 પૈસા કેમ રાખી? 40 રૂપિયા મેળે ન રખાય? ત્યારે પ્રકાશકે કીધું કે તો પછી કવિને શું દેવું, ઉપલું દસ્યું જ કવિનું અને 40 રૂપિયા પ્રકાશકને. એક નવોદિત કવિ મારી પાસે આવ્યો, મને કે મારો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રગટ થયો. હું તો બહુ રાજી થઈ ગયો. મેં કીધું કાંઈ વેચાણ થયું? મને કે આ ઘરનું ફર્નિચર વેચાઈ ગયું. એક લેખક મારી પાસે આવેલો, આ કોઈ જોક નથી હો, એ પોતાનું પહેલું પુસ્તક લઈને આવ્યો. મેં કીધું આ શેનું પુસ્તક છે? મને કે આ મારી લઘુ કથા છે. સાહેબ, લઘુ કથા બોલતા ન આવડે એવા પણ જ્યારે પુસ્તકો પ્રગટ કરવા માંડ્યા ને પછી થોડુંક લેવલ નીચું ઉતરી ગયું આપણા સાહિત્યનું. એકવાર એક ગામમાં કાર્યક્રમ હતો ને સરપંચ આમ સામે બેઠેલા, આમ પૂળો મૂછ્યું. તે મેં કાર્યક્રમ દરમિયાન જાહેરમાં મેં સરપંચને કીધું, મેં કીધું તમારા ગામમાં આવડા મોટા કવિ રહે, કવિ બિચારો બધાની પાછળ આમ દુકાનના ઓટા ઉપર કોથળો પાથરીને બેઠો હતો. મેં સરપંચને કીધું તમારા ગામમાં આવડા મોટા કવિ રહે છે, એના માટે થઈને ગામ લોકોએ શું કર્યું? સરપંચે બહુ સારો જવાબ આપ્યો. મને કે એમને ગામમાં રહેવા દીધા. શું અદ્ભુત વાતો માણસો કવિઓની કરતા હોય છે. એક મેગેઝિનના સંપાદક પાસે એક પત્ર આવ્યો, કવિએ પોતાની કવિતા મોકલી અને એ સંપાદકે આમ કવર ખોલ્યું ને કવિતા બહાર કાઢી. તો કવિતાનું શીર્ષક હતું હું શા માટે જીવું છું. અને સંપાદકે આમ કવિતા વાંચવાનું શરૂ કર્યું તો વારંવાર પાછું આ રિપીટ થાય, આ શીર્ષક હું શા માટે જીવું છું. અને કવિતા એવી ઢંગ ધડા વગરની. આમ છેલ્લે કવિતા પૂરી થઈને આમ છેલ્લી વાર જ્યાં આવ્યું કે હું શા માટે જીવું છું, તે સંપાદક મોટેથી બોલ્યા, ઈ કે ત્યાં ટપાલમાં મોકલું ને એટલે જીવેશ. આ કવિતા જો તું રૂબરૂ દેવા આવ્યો હોત તો કાં અત્યારે તું નો હોત ને કાં અત્યારે હું નો હોત. એક ડીએસપી મારા મિત્ર છે, એમને મેં એકવાર સવાલ કર્યો કે કોઈ માણસ ગુનો કરે તો એને સજા કરવા માટે પોલીસ છે, પણ ક્યારેક પોલીસ કોઈ ગુનો કરે
કારણ કે પોલીસ પણ માણસ છે, એનાથી ની ભૂલ થાય. તો પોલીસને સજા કરવા માટે તમે શું કરો? ડીએસપીએ બહુ સરસ જવાબ આપ્યો મને કે જગદીશભાઈ, જ્યાં કવિ સંમેલન હાલતું હોય ને ત્યાં એને ફરજ ઉપર મૂકી દો. મને કે 3 કલાક અહીંયા ઊભા રહે. હવે અમારે પોલીસને લગભગ મને કે કવિતામાં કવરેજ પકડાય નહીં. હવે કાંઈ સમજાય નહીં, સાંભળવું પડે ને, એ મોટામાં મોટી સજા. એકવાર તો એક કવિ આમ ઢીચણ હુધીનો જભો ને આમ ઊંડી ઉતરી ગયેલી આંખો ને ખભે બગલ થેલો ને વિખાઈ ગયેલા વાળ ને આમ આમ વાદળ આરે વાતું કરવા માંડે એવો ધૂની ને ઈ પાછો આમ વિહાર કરવા માટે નીકળેલો કવિ ને એક વૃક્ષ પાસે ઊભો રહી ગયો ને શું એને આમ અંતર સ્ફૂર્ણા થયો. કવિ ભાવાવેશમાં આવી ગયા અને વૃક્ષને ઉદ્દેશીને બોલવા માંડ્યા, હે આંબાના વૃક્ષ, આ કવિ તને વંદન કરે છે. હે આંબાના વૃક્ષ, જ્યારે તું કેરીઓથી લચી પડશે અને ત્યારે તારું સૌંદર્ય હજુ વધારે નિખરી જશે. રૂડા મજાના પક્ષીઓ તારી ગોદમાં આવી અને કલરવ કરશે. હે આંબાના વૃક્ષ, તારી મીઠી મધુર કેરીઓ ખાવા માટે દૂર સુદૂરથી પક્ષીઓ આવશે અને ત્યારે તારા છાંયડા નીચે બેસી અને હું સુંદર કવિતાઓનું સર્જન કરીશ. હે આંબાના વૃક્ષ, હવે તારે કશું કહેવું છે? આમ જ્યાં કવિએ કીધું ને તે બોલો એ વૃક્ષ બોલ્યું. એ કે મારે એટલું જ કહેવું છે કે હું આંબો નથી, આસો પાલવ. આ તું હવારનો આંબાના વૃક્ષ મંડાણું, આ મારે કેરીઓ ન આવે. એકવાર આવો જ એક કવિ ઈ પાછું ટ્રેનમાં ક્યાંક જતો હોય છે તો રેલવે સ્ટેશને પહોંચ્યો ને આમ જ્યાં ઓલું ટાઈમ ટેબલ હોય ને એની નજીક ગયો તો ત્યાં પાછો તાજો કોક વાંચતા શીખેલો મોટી ઉંમરે ઈ પાછો ઊભો આમ ટાઈમ ટેબલ વાંચે, ચકળ વકળ ડોળા. સમય સારણી સૌરાષ્ટ્ર મેલ ઓખાથી આવતો મુંબઈ સેન્ટ્રલ જતો 8:40 આમ ઈ નવો વાંચતા શીખેલો ઈ સમય સારણી એમ વાંચતો હતો ને એમાં કવિ પહોંચી ગયા કે શું વાંચો છો? તો કે સમય સારણી. અરે ભલા માણા, આવો હું તમને મારી તાજી લખેલી કવિતા સંભળાવું. અને ત્યારે ઓલાએ કીધું કે ભાઈ જુઓ, આ 8:40 ટાઈમ છે ને એ ભલે કલાક મોડો પણ આવે ખરો. અને આ તમે જે કવિતા લખો છો ને એમાં કોઈ દી સાચું પડતું નથી. તમે લખો તારા તોડીને તારી ઓઢણીમાં ભરી દઉં ને એ કાંઈ થતું નથી. વાડામાંથી રીંગણા તોડીને લઈ આવો તોય ઘણું છે. એટલે કવિતાનું ભૈસાબ રહેવા દો. હું આ ટાઈમ ટેબલ વાંચું છે સારું છે. એક બસની અંદર 2 અજાણ્યા મુસાફર બાજુમાં બેઠા હતા તો ટાઈમપાસ માટે એક મુસાફરે બીજાને પૂછ્યું, એ કે ભાઈ તમે શું કરો છો? તો ઓલો કે હું કવિ છું. અને તમે? ઓલો કે હું બેરો છું. કારણ કે હું સાંભળું છું એમ કહું તો આ તો ઝપટ બોલાવે. એકવાર મારી પાડોશમાં એક બેન હાવ આમ ઓશિયાળું મોઢું ને રોવા માંડ્યા તે મારાથી પૂછાઈ ગયું. મેં કીધું બેન શું થયું? રોતા રોતા મને કે તમારો ભાઈ કવિ થઈ ગયા. અત્યાર સુધી તો મને કે શાકઈ લાવી દેતા હતા, હવે આખો દી કવિતા લખ કરશે. આવી ખબર હતી નાની ઉંમર કવિ થઈ જાય. બોલો જાણે ઓલો ગુજરી ગયો એમ રોવા બેઠ્યો. પણ ખરેખર કવિ શું છે? અહમદ મકરાણીનું એક મુક્તક છે કે નીકળશે 1-2 હરણા કવિના પોસ્ટમોર્ટમમાં, નીકળશે કંઈક ચાંદરણા કવિના પોસ્ટમોર્ટમમાં, તડપતી પ્યાસ એના હોઠ પર હરદમ ભલે રહેતી, નીકળશે સેંકડો ઝરણા કવિના પોસ્ટમોર્ટમમાં. અને સાહેબ એક લોક સાહિત્યની રચના છે
કે बानी के प्रभाव से लेखनी के पराक्रम से, पराक्रम नहीं हो, पराक्रम, बानी के प्रभाव से लेखनी के पराक्रम से सदियों के सोए हुए भाव को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल। जब हम काव्य सुधा धारा बरसाते हैं और नूतन हजार रसिकों के बीच बांध के क्षमा अनोखी छवि छाते हैं, जहां तारे नहीं जाते, जहां शशि नहीं जाते, जहां रवि नहीं जाते, वहां कवि हम जाते हैं। એટલે હું પણ કવિ છું ને કવિઓની રમૂજ કરીએ એ વાત બરાબર છે, પણ આ બે જે રચના છે એ સાબિત કરે છે કે કવિની શું તાકાત હોઈ શકે અને કવિનું મહત્વનું યોગદાન કહી દઉં મિત્રો, આપણા દેશની અંદર કે દુનિયામાં જેટલા જેટલા મહાપુરુષો થયા છે ને એ કોઈ ને કોઈ સમયે એ મૃત્યુ પામે છે, અવસાન પામે છે, કારણ કે જે જન્મે એ મરે જ, પણ સાહેબ જે મહાપુરુષો થયા છે એને કવિઓએ જીવતા રાખ્યા, કારણ કે એના વિશે સુંદર મજાની કવિતા લખી અને એમને મૃત્યુ પછી પણ કોઈ જીવતા રાખતું હોય ને તો એ આપણા કવિઓ જીવતા રાખે છે। અને છેલ્લે એક નાનકડી વાત કરી અને આજનો એપિસોડ પૂરો કરું। એક નવોદિત કવિ હતો, મોટી ઉંમર સુધી એ નવોદિત જ રહ્યો, કારણ કે એના સર્જનની અંદર બહુ કાંઈ સત્વ તત્વ નહોતું, પણ એને શોખ એટલે કવિતાઓ લખ્યા કરે, જુદા જુદા મેગેઝિનમાં છાપામાં મોકલા કરે અને સમયસર એ તમામ કવિતાઓ સાભાર પરત થતી રહે। ઈ સાભાર પરત થયેલી કવિતાઓનો મોટો ઢગલો થઈ ગયો અને ઈ કવિએ પોતાની અભેરાઈ ઉપર એ બધી જ કવિતાઓનો ઢગલો મૂકેલો। કવિના અંતિમ દિવસો અને અંતિમ સમય નજીક આવ્યો, પણ એણે જે પ્રાર્થના કરી એ બહુ મહત્વની છે। એણે ભગવાનને એટલું જ કીધું કે હે પરમ કૃપાળુ પરમાત્મા, આજ દિવસ સુધી મારી ટૂંકી સમજણ પ્રમાણે, મારી આવડત પ્રમાણે, મારી ઉર્મી પ્રમાણે મેં કવિતાઓ લખી, જીવનભર લખી, જેવી આવડી એવી લખી, અને એ ક્યાંક પ્રગટ થાય, એ પ્રકાશિત થાય, લોકો સુધી પહોંચે મારું કવન, એના માટે અનેક છાપાઓમાં, અનેક મેગેઝિનમાં મેં એને મોકલી પણ ખરી, અને મારું દુર્ભાગ્ય તું જાણે છે ઈશ્વર, એ બધી જ કવિતાઓ મને સમયસર પરત મળતી રહી, સાભાર પરત થતી રહી, ન છપાઈ, મને એનો કોઈ રંજ નથી। એ કવિતાઓ છાપી શકાય એવી નહીં હોય એટલે ન છપાય, પણ આજે તને એક પ્રાર્થના કરવી છે ઈશ્વર કે એ બધાય જે છાપા હતા, એ બધાય જે મેગેઝિન હતા, એના સંપાદકો, એના તંત્રી એ તો માણસ હતા અને તું તો ઈશ્વર છો, તું તો દયાળુ છો, તું અખિલ બ્રહ્માંડનો અધિપતિ છો। ઈશ્વર, આજ તારા દરબારની અંદર એક ન છાપી શકાય એવી કૃતિ, એક તેજસ્વી ન કહી શકાય એવી કૃતિ આજ તારા દરબારમાં આવે છે, પણ ઈશ્વર તને વિનંતી એટલી જ કરું છું કે તું દયાળુ છો, તું એને તારા મેગેઝિનમાં કે તારા છાપામાં કદાચ છાપે નહીં તો તને માફ, પણ એટલો ઉપકાર કરજે, આ કૃતિને સાભાર પરત ન કરતો, એને 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 પાછી ન મોકલતો। અને ખરા હૃદયથી ભીની આંખે કવિએ ઈશ્વરને આ પ્રાર્થના કરીને એ જ વખતે સાહેબ અભેરાઈ ઉપર જે સાભાર પરત કૃતિઓનો ઢગલો હતો ને એ કોઈ કારણસર નીચે પડી અને એ જ ક્ષણે નીચે રહેલો એક અલ્પ પ્રકાશિત દીવો ઓલવાઈ ગયો। આવી જ કોઈ વાત સાથે આવતા રવિવારે ફરી મળીશું, ત્યાં સુધી હસતા રહેજો, પ્રસન્ન રહેજો અને ખાસ તો નિરોગી રહેજો।